વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા મિહિર સોની જોડાઈ ગયા છે। મિહિર, શું વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે? જે નિવેદનો સીઆઈડીએ નોંધ્યા છે તેમાં કઈ કઈ બાબતોના ખુલાસા થઈ રહ્યા છે અત્યારે? વિધિ, ફ્રાન્સના વાટરી એરપોર્ટ ઉપર એક પ્લેન પેટ્રોલ પુરાવા ઊભું હતું અને તે સમયે જ ત્યાં આ જે પ્લેનને લઈને તપાસ કરતા જ આ ગેરકાયદેસર વિદેશ જતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું, જેને લઈને 303 જેટલા મુસાફરો છે તે લોકોને ડિટેન કર્યા હતા અને ત્યારબાદ તે લોકોની પૂછપરછ કરી અને તેમને પરત ભારત મોકલવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના ભારતીયો હતા। તેમાંથી કહી શકાય તો ગુજરાતીઓ પણ 76 જેટલા ગુજરાતી હોવાનું પ્રાથમિક તપાસમાં જે આંકડો છે તે સામે આવ્યો છે, જેમાંથી 21 જેટલા ગુજરાતીઓ છે કે જે એક દિવસ પહેલા જ તે લોકો પરત છે તે ફર્યા હતા। જો કે આ સમગ્ર મામલો સામે આવતાની સાથે સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમ દ્વારા આજે તેના પરિવારના નિવેદન લેવાની તજવીજ છે તે શરૂ કરી હતી, પરંતુ કોઈ પણ આ પરિવાર છે તે સહકાર ન આપતા હતા અને તે કોઈ પણ બોલવા તૈયાર ન હતા। પરંતુ જ્યારે એમ્બેસી તરફથી અને તમામ વિગતો અને પાસપોર્ટ કચેરીથી મળ્યા બાદ આ 21 પરિવારમાંથી મોટાભાગના લોકો હજી પણ બોલવા કશું તૈયાર નથી, પરંતુ સીઆઈડી ક્રાઇમે 10 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે। જો કે આ સમગ્ર આખું રેકેટ પકડાયું હતું તેમાં સ્પષ્ટતા થઈ નહીં હતી, પરંતુ સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે સ્પષ્ટ થયું છે કે આ ગેરકાયદેસર વિદેશ ઘુસાડવા માટેનું આ આખું ષડયંત્ર હતું કે રેકેટ હતું તેવું સામે આવ્યું છે। સાથે જ આ 10 લોકોની પૂછતાછમાં અનેક એવા ચોંકાવનારા ખુલાસા થયા છે। જો કે અનેક એવા એજન્ટોના નામ છે તે પણ સામે આવ્યા છે અને તેમાં 1 કરોડથી લઈ અને વધુ રૂપિયા તે લોકો આ ગેરકાયદેસર વિદેશ જવા માટે આપતા હોવાનું પણ અત્યારે હાલ તપાસમાં છે તે સામે આવ્યું છે। સાથે જ વિધિ, જે 21 લોકો ગુજરાતી પરત ફર્યા હતા ત્યારે હવે બીજા લોટમાં 50થી વધુ ગુજરાતીઓ પણ સામેલ છે, એટલે ફરી તે લોકો અહીં ગુજરાતમાં પરત ફરશે, એટલે આનો આંકડો કેટલો થાય છે અને તે તમામ લોકોની પૂછતાછ છે સીઆઈડી ક્રાઇમ કરશે, કારણ કે આ આખી કડી ગેરકાયદેસર વિદેશ મોકલવાને લઈને કોણ મોટા એવા એજન્ટ છે, કોની કોની સંડોવણી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે, કારણ કે સીઆઈડી ક્રાઇમે થોડા સમય પહેલા જ 17 જેટલા વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં રેડ કરી અને જરૂરી બધા જે દસ્તાવેજો છે, જે બનાવટી દસ્તાવેજો તે કબજે કરી અને 6 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે। એટલે આ કનેક્શન, તે તાર તેની સાથે જોડાય છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે। હાલ તો જે આ તમામ ભોગ બનનાર છે, એટલે કે અહીંથી જે પરત આવ્યા જે ફ્રાન્સથી જે મુસાફરો, તે લોકોના નિવેદન લેવાની તજવીજ છે તે શરૂ કરાઈ છે। બિલકુલ મિહિર, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ। તો મારા સંવાદદાતાએ જણાવ્યું કે 21 જેટલા લોકો કે જેઓ પહેલા લોટમાં પરત આવ્યા તેમાંથી 10ના નિવેદન લેવાયા અને બાકીના લોકો કશું પણ કહેવા તૈયાર નથી। પ્રાથમિક ખુલાસા એ થઈ રહ્યા છે કે 1 થી 1.25 કરોડમાં ડીલ નક્કી થઈ હોઈ શકે।